આ બધા શાસ્ત્રના વચન છે, મારા મનની વાત નથી કરતો. કોઈ બ્રાહ્મણ મળે તો માનજો સારા શુકન છે, અને એમાં પણ જો એ બ્રાહ્મણે તિલક કર્યું હોય ને તો શાસ્ત્ર કહેશે વધારે સારા શુકન છે. કારણ કે તિલક વગરનું કપાળ છે ને એને શાસ્ત્રકારોએ સ્મશાન જેવું માન્યું છે. સ્ત્રીઓએ પણ ચાંદલો કરવો પડે અને પુરુષોએ પણ ચાંદલો કરવો પડે. એમાં પણ પાછું જો એ બ્રાહ્મણે માથે પાઘડી પહેરી હોય, પહેલાં આપણા વડીલો હશે ને એ માથું એમને એમ ખુલ્લું નહોતા રાખતા. મારા દાદાજી સુધી ઘરમાં એ પરંપરા રહી કે માથું હોય ને એને ઢાંકીને રાખે. તો આવી રીતે કોઈ પાઘડી વગેરે પહેરેલો બ્રાહ્મણ હોય તો એ વધારે સારું છે. અગ્નિના દર્શન થાય, અને અગ્નિમાં પણ જેટલો ધુમાડો ઓછો કે ધુમાડો નહીં ને એટલું વધારે સારું. એ પણ એક સારા શુકન માનવામાં આવ્યા છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કોઈ માછીમાર હોય અને એના હાથમાં જો માછલીઓ હોય ને તો એ પણ સારા શુકન છે. ઘણા બધા ગાય મળે સારા શુકન માનવામાં આવ્યા છે. કુંવારી કન્યા મળે તો સારા શુકન માનવામાં આવ્યા છે. એટલે શુકન અપશુકનની ઘણી બધી ચર્ચા આપણા શાસ્ત્રોમાં લખેલી છે, પણ આપણે વિચાર કરીએ કે આ જમાનામાં કોણ માને. પછી આપણે આપણું શાસ્ત્ર ન માનીએ અને વિદેશનો એક લેખક છે, કાઓ પાવલો નામનો લેખક છે, એણે પુસ્તક લખ્યું છે અલ્કેમિસ્ટ નામનું. એમાં ઘણી બધી આવી ચર્ચા કરવામાં આવી છે અને દુનિયાનું એક બેસ્ટ સેલિંગ પુસ્તકમાં એનું નામ આવ્યું છે. તો પાશ્ચાત્ય તત્વચિંતકો જ્યારે લખે છે ત્યારે આપણે માનીએ છીએ, પણ આપણા ઋષિમુનિઓ આપણને કહે છે તો આપણને શંકા થાય છે. ઘણા બધા અપશુકોના જોયા છે ત્યાં આગળ. આમ કરતાં કરતાં શ્રી લક્ષ્મણજીની સહિત પોતાના આશ્રમમાં આવે છે. મનમાં શંકા હતી કે સીતાજી જીવતા હશે કે કેમ, અને આશ્રમમાં આવીને જુએ છે તો આશ્રમમાં સીતાજીને જોતા નથી. ક્યાંય પણ દેખાયું નહીં. લક્ષ્મણાહા શુભ લક્ષ્મણાહા. અને ત્યારે રામચંદ્રજી લક્ષ્મણજીને કહ્યું, ક્યાં છે સીતા? હું જ્યારે ગયો ત્યારે સીતાજીની રક્ષા કરવાની જવાબદારી તમારી હતી. એટલે લક્ષ્મણજી આખો પ્રસંગ કહ્યો કે ભાઈ, ન બોલવાના શબ્દ મને બોલ્યા છે, રડવાની શરૂઆત કરી, અને મારી પર એવો પણ આક્ષેપ લગાવ્યો કે એમને મેળવવાને માટે આવ્યો છું, અને જો આપની પાસે ન આવું તો પોતાના પ્રાણ ત્યાગવાને માટે તૈયાર થયા હતા. હવે શ્રી રામચંદ્રજીએ વિલાપ કરવાની શરૂઆત કરી છે, કારણ કે આશ્રમમાં ક્યાં પણ સીતાજીને જોયા નથી. વૃક્ષોને પૂછ્યું, પશુઓને પૂછ્યું, વારંવાર ઉન્મત્ત ઇવ લક્ષ્યતે. એક પાગલ વ્યક્તિ હોય એ પ્રમાણે ઉન્મત્ત થઈ અને ચારે તરફ શોધે છે, વિચાર કરે છે ક્યાંય કોઈક નિશાચર, એણે તો આહાર નથી કરી લીધો. લક્ષ્મણજી સાથે સાથે શોધે છે. તૌ વનાની ગિરિંશ્યૈવ સરિતસ્ય સરાંસી ચ નિખિલેન વિચિન્વંતો સીતામ દશરથાત્મજો. રામ અને લક્ષ્મણ એ બંને શોધી રહ્યા છે. તસ્ય શૈલસ્ય સાનુને શિલાશ્ય શિખરાણી ચ. વન, પર્વત, સરિતાઓ, સરોવર, પર્વતના શિખરો, શિલાઓ, આ બધી જ જગ્યાએ હવે પરિભ્રમણ કરે છે, અથાગ પરિશ્રમ કરે છે, અને દંડકારણ્યમાં શોધે છે મૈથિલીમ જનકાત્મજામ, પણ ક્યાંય પણ સીતાજી મળતા નથી. અત્યંત વિષાદ થયો છે શ્રી રામચંદ્રજીના મનમાં. જે પ્રમાણે અહીંયા આગળ શ્રી રામચંદ્રજી સીતાજીને શોધે છે એ પ્રમાણે ભાગવતમાં પણ એક પ્રસંગ મળે છે, રાસ પંચાધ્યાયનો, જ્યારે ગોપીજનો શ્રી ઠાકોરજીને શોધે છે ત્યારે પણ વૃક્ષોને પૂછે છે, યમુનાજીના કાંઠા પર આવે છે, લતા, પાન, ઔષધિ, તુલસીજી, પીપળો, વડ, આ બધાને પૂછે છે ત્યાં આગળ. અહીંયા પર્વત વગેરેને પૂછવામાં આવ્યું છે. અને આમ કરતા કરતા વિચાર કરતા કરતા વિચાર આવ્યો છે જનકજીનો મનમાં કે સીતાજીના પિતાજીને જવાબ શું આપીશું? હા સકામાદ્ય કૈકેયી દેવી મેદ્ય ભવિષ્યતિ.
અને વિચાર કરતા ત્યાં સુધી વિચાર્યું કે હવે કૈકેયીના મનનો મનોરથ હતો ને એ અત્યારે પૂર્ણ થયો છે. જીવેયમ હિ કથમચન, જીવતી હશે કે કેમ આ પણ પ્રશ્ન છે. વિદેહરાજો નૂનમ મામ દ્રષ્ટા વિરહિતમ તયા. અને પાછો જઈશ ત્યારે જનક રાજા એમને જવાબ શું આપીશ, કારણ કે એમની કન્યાની રક્ષણ કરવાની જવાબદારી મારી હતી. હવે આ બધું રામાયણમાં જે લખ્યું છે, શ્રી મહાપ્રભુજી આની પર ચિંતન આપ્યું. સીતા વિયોગ નાટ્યશ્ચ, આ બધી ભગવાનની કઈ લીલા છે? તો જે પ્રમાણે શ્રીમદ ભાગવતમાં બરહાપીડમ નટવર વપુઃ, ત્યાં આગળ નટ થાય છે અને અનેક લીલાઓ કરે છે. અહીંયા આગળનો જે વિલાપની જે લીલા છે એ પ્રભુની નાટ્ય લીલા છે. કારણ કે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે મનુષ્ય દેહને અનુરૂપ લીલાઓ અત્યારે શ્રી રામચંદ્રજી કરી રહ્યા છે. ઘણા વિચારો કરે છે. પૂર્વમ મયા નૂનમ વિત્સિતાની પાપાની કર્માણ્ય સત્કૃતાની. હવે પૂર્વજન્મને યાદ કરે છે. આ બધું આપણને સમજાવવાને માટે છે. આપણા પણ આગળ આપણે કથામાં ચર્ચા કરી છે, વાક્ય યાદ કરાવી દઉં કે કરેલું કર્મ હોય એ કોઈને કોઈ પ્રમાણે આપણને ફલ પ્રદાન કરે છે. રામાયણમાં શ્રી રામચંદ્રજી એના માટે વિચાર કરે છે. આમ કરતા કરતા ઘણો વિલાપ કરે છે. એક સ્ત્રી પોતાના પુરુષને માટે કેટલો પ્રેમ કરી શકે કે કેટલો વિયોગ થઈ શકે, એના તો ઘણા બધા પ્રમાણો આપણા શાસ્ત્રમાં છે. જેનો પતિ દૂર ગયો હોય, પ્રોષિત ભત્રોકા તરીકે સાહિત્ય શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે. પણ એક પુરુષ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરી શકે એ ક્યાંકથી આપણને જાણવા મળશે ને, તો રામચંદ્રજીના ચરિત્રમાંથી આપણને સમજવા મળશે કે એક પતિનો પોતાની પત્નીને માટે કેટલો પ્રેમ હોઈ શકે છે. પણ સ્ત્રીની પાસે અભિવ્યક્તિ છે એટલે પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કરી શકે છે. પુરુષના હૃદયમાં ગમે એટલા ભાવ સારા હોય ને, એની પાસે અભિવ્યક્તિ નથી. એ પ્રેમ તો બહુ કરે, જરાક ક્યારેક છે ને પુરુષનું જીવન વિચારવા જેવું છે. આખા પરિવારની જેટલી જેટલી જરૂરિયાત હશે ને એ પૂર્ણ કોઈ કરશે ને, તો એ પિતા હશે, પતિ હશે કે ભાઈ હશે, એ કરશે. પ્રસંગ હશે તો ઘરમાં બધાના વસ્ત્ર પહેલા તૈયાર થશે, પોતાના માટે છેલ્લી તૈયારી કરશે. પ્રસંગ હશે, દીકરા દીકરીના લગ્ન હશે, દીકરીને માટે દાગીના બનાવશે, પત્નીને માટે દાગીના બનાવશે. વહુ આવવાની હશે તો પહેલા એના માટે દાગીના બનાવશે. અને બધાનું થઈ જશે ને પછી સગવડ હશે ને તો કદાચ પોતાના માટે કંઈ બનાવવું હશે તો બનાવશે, નહીતર નહીં બનાવે. દીકરો નાનો હશે, ભણતો હશે, પિતાજીને કહેશે કે આ વસ્તુ જોઈએ છે, ગમે તેમ કરી અને સંભવ પ્રયત્ન કરશે કે દીકરા દીકરીના મનનો મનોરથ પૂર્ણ કરી શકે. પત્નીના મનની કઈ ઈચ્છા હશે, બધું જ કરશે, પણ પોતાના મોઢેથી ભાગ્યે જ એક શબ્દ બોલશે. આ પુરુષનું ચરિત્ર છે. શ્રી રામચંદ્રજીના મનનો અહીંયા આગળ પરિચય થાય છે. અને લક્ષ્મણજી આ બધું જુએ છે, પડછાયો છે. વિનંતી કરી, શોકમ વિસૃજ્યાજ્ય ધૃતિમ ભજસ્વ. જીવનમાં ક્યારે પણ વિપરીતતા આવે, રામાયણના શબ્દ યાદ રાખવા જેવા છે. કહ્યું, રામ, અત્યારે એ સમય નથી કે આપણે શોક કરીએ. મુશ્કેલીના સમયમાં માથે હાથ રાખીને બેસી જઈશું ને તો આગળના કામ કરી નહીં શકીએ. એટલે કહ્યું કે શોકનો ત્યાગ કરો. ધૃતિમ ભજસ્વ. અત્યારે જરૂરિયાત છે ને તો ધૈર્યની જરૂરિયાત છે. અને જો સીતાજીને શોધવાના હશે ને તો ત્રીજો શબ્દ જોઈશે, ઉત્સાહવંતો હિ નરાન લોકે. ઉત્સાહ રાખો. આપણે સૌએ જીવનમાં યાદ રાખવા જેવા 3 શબ્દ છે. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
વિપત્તિ આવે, જીવનનું ચક્ર છે. ક્યારેક સુખના સમયની કરતાં દુઃખનો સમય વધારે આવે ને, ત્યારે રામાયણના શબ્દ યાદ રાખજો, રામાયણ ખોલજો, મનને થોડુંક આશ્વાસન મળશે. શોકનો ત્યાગ કરો, ધૈર્યને ધારણ કરો અને જીવનમાં ઉત્સાહ રાખો. કારણ ખૂબ સોનેરી અક્ષરે લખી રાખવા જેવા બધા સૂત્ર છે રામાયણના. કહું કે જેના જીવનમાં ઉત્સાહ હોય છે ને, એને ગમે એટલી વિપત્તિ આવે ને તો પણ એ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. એની વિપત્તિમાંથી ઉત્સાહને કારણે કંઈક ને કંઈક માર્ગ એને મળે ને મળે જ. પણ જે હતાશ થઈને બેસી જાય છે, નિરાશ થઈને બેસી જાય છે, એ તો પછી દુઃખનો સ્વભાવ એવો છે, જેટલું ડરીએ ને એટલું વધારે ડરાવશે. દુઃખ આવે તો માતા કુંતીને યાદ કરજો. સામેથી ભગવાનને વિનંતી કરે છે કે મને દુઃખ આપો તો આપના ચરણનો આશ્રય રહેશે. દુઃખ આવે તો રંતીદેવ રાજાને યાદ કરજો. ભગવાનને સામેથી કહે છે આખી દુનિયાનું દુઃખ મને આપો, બધા સુખી રહે. દુઃખ આવે ને તો પાંડવોને યાદ કરજો. દુઃખ આવે તો સીતાજી, રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી એ બધાને યાદ કરજો. તો દુઃખમાં આશ્વાસન મળશે. કારણ કે આપણા જીવનનો સમય એવો છે, ક્યારેક સુખની કરતા દુઃખનો ગાળો છે ને વધારે લાંબો હોય છે. આશ્વાસન આપે છે. થોડીક વાર માટે મન સ્વસ્થ થયું, પછી પાછો શોક થયો. શોધવાને માટે નીકળ્યા છે. લગભગ 11 સર્ગમાં હવે સીતાજીને શોધવાને માટે જ નીકળ્યા છે એનો આરંભ થાય છે. ઘણી બધી જગ્યાએ શોધે છે. વારંવાર રામચંદ્રજીનું મન ભરાઈ જાય છે. વૈદેહી ક્લેશનાશિની. જ્યાં સુધી સીતાજીની સાથે હતો, આગળ આપણે સાંભળ્યું હતું, પતિ પત્ની સાથે હોય, ગમે એટલો વિકટ સમય હોય પણ એ વિકટ સમયને પણ પાર કરી દે છે. એટલે કહું વૈદેહી ક્લેશનાશિની, એના કારણે મને ક્લેશ નહોતો લાગતો. આમ કરતા કરતા સ્વયં ગોદાવરીમ નદીમ, ગોદાવરીજીની પાસે આવ્યા છે. પૂછ્યું, કોઈ ઉત્તર નથી મળ્યો. હવે રાવણને લઈ જતા તો જોયો છે, પણ નદીને પણ રાવણનો ભય છે, એટલા માટે બોલી નથી શકતી. જો દરેકના 3 સ્વરૂપ છે, આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આપણે જે ગોદાવરીજીના દર્શન કરીએ છીએ ને, એ આદિભૌતિક સ્વરૂપ છે, જે જલ સ્વરૂપે થાય છે. જલમાં સ્નાન કરીને આપણને જે લાભ થાય ને, એ આધ્યાત્મિક સ્વરૂપ છે. પાપનો નાશ થાય ને બીજા જે લાભ થતા હોય. પણ ગોદાવરીજીનું એક સ્વરૂપ છે, એ આદિદૈવિક સ્વરૂપ છે, જે દિવ્ય લોકમાં બિરાજમાન છે. પણ અત્યારે રાવણના ભયથી બોલી નથી શકતા. આમ ઘણી બધી જગ્યાએ પૂછ્યું. આમ જતા જતા જુઓ, મનુષ્ય એ પશુની ભાષા કઈ રીતે સમજે છે, અહીંયા પ્રમાણ મળે છે. એતે મહામૃગાવીર મામિક્ષંતે પુનઃ પુનઃ વક્તુ કામા ઇહ હિમે ઇંગિતાન્યુપલક્ષયે. રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, આ હરણાઓની તરફ જરા ધ્યાનથી જુઓ. વારંવાર મારી તરફ જુએ છે. કંઈક કહેવાને માટેની એમની ઈચ્છા છે, પણ કહી નથી શકતા. એટલે પૂછ્યું, ક્યાં છે સીતા? જાણ હોય તો જણાવો અમને. અને જ્યારે આવું કહ્યું, એવ મુક્તા નરેન્દ્રેણ તે મૃગા સહસોત્થિતા. જ્યાં બેઠા હતા ત્યાં તરત જ ઊભા થઈ ગયા. હજી તો પૂછ્યું છે એમને, તરત ઊભા થયા. અને શબ્દ નહોતા, પણ પોતાની ચેષ્ટા દ્વારા જણાવ્યું. દક્ષિણાભિમુખા સર્વે દર્શયંતો નવસ્થલમ. દક્ષિણ દિશાની તરફ પોતાનું મુખ કરે છે અને આકાશ તરફ દ્રષ્ટિ કરે છે. જો પશુ કઈ રીતે જવાબ આપે છે, રામાયણ સમજાવે છે. દક્ષિણાભિમુખા સર્વે. અને શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીની વાત થઈ. મૈથિલી હ્રિયમાણા સા દિશમ યામવ્યપત્યત.
માનો ન માનો આ મૃગો જે પ્રમાણે કહે છે, મૈથિલીને લઈ અને કોઈ ગયું છે દક્ષિણ દિશા તરફ. યેન માર્ગમ ચ ભૂમિમ ચ નિરીક્ષંતે સ્મ તે મૃગા. એમની ચેષ્ટા દ્વારા સમજવા મળે છે, જે કહી રહ્યા છે સમજવા મળે છે. બસ આપણને એમણે ઈશારો કરી દીધો, જે કહેવાનું હતું તે કહી દીધું. અને આમ કરતા કરતા નૈઋત્ય દિશા એ તરફ ગમન કર્યું છે. ત્યાંથી દક્ષિણ દિશા તરફ ગમન કરવાની શરૂઆત કરી છે. અને હજી તો જરાક આગળ ગયા છે ત્યાં મૃગોએ કહેલી વાત એ સાચી પડી, કારણ કે ભૂમિ તરફ દ્રષ્ટિ કરીને ચાલતા હોય છે. અને ભૂમિ તરફ દ્રષ્ટિ કરી ત્યારે અવિજાનામિ પુષ્પાણી તાનિમાની હ લક્ષ્મણ. લક્ષ્મણ, આ પૃથ્વી પર જે પુષ્પ રહેલા છે ને એને હું સારી રીતે જાણું છું. કારણ કે આ એ જ પુષ્પ છે જે મેં વૈદેહી સીતાજીના કેશમાં મેં સવાર્યા હતા ને મારા હાથે. એ જ પુષ્પ છે કે જે અત્યારે ભૂમિ પર પડેલા છે. એક સમય હતો આપણા દેશમાં, નાનપણમાં મને યાદ છે બરાબર, સ્ત્રીઓ પોતાના મસ્તકમાં, વાળમાં ગજરો હોય, વેણી હોય અથવા તો ગુલાબના પુષ્પ વગેરે જે ખોસતા હતા ને એનું મૂળ અહીંયા મળે છે. જો અત્યારે લગ્નમાં પોતાની જાતને ઘણી રીતે શણગારવામાં આવે છે, પણ એમાં બધું આર્ટિફિશિયલ. આ મૂળ ક્રમ જે આપણે ત્યાંનો છે ને, સ્ત્રીઓ ભાગ્યશાળી છે. 16 શણગાર એમના માટે શાસ્ત્રે નિશ્ચિત કરેલા છે. પગની પાનીથી લઈ અને મસ્તક સુધીના 16 શણગાર સમજાવવામાં આવ્યા છે. અત્યારે પુષ્પના શણગાર થાય, પણ મહેંદી હોય યા તો લગ્ન હોય, કન્યા હોય કરે, પણ બાકીના બધા લગભગ ધારણ કરે છે. મારો જે અનુભવ મેં જે જોયું છે એ બધું આર્ટિફિશિયલ હોય છે. પણ અહીંયા મૂળ જે પુષ્પ છે ને, પુષ્પનું એક નામ છે સુમન. જો આપણું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે. સુમન એટલે જેનું સારું મન છે ને એ સુમન છે. અને પુષ્પની સાથે એના ગુણો જોડાયેલા છે. પુષ્પનો એક ગુણ છે, એનું નામ છે કોમળતા. એને જરાક દબાવો ને તો ચીમડાઈ જશે. પુષ્પનો બીજો ગુણ છે, એનું નામ છે સુગંધ. મોગરાના પુષ્પ મૂક્યા હોય, જુઈના પુષ્પ મૂક્યા હોય અથવા તો રાતરાણી હોય, એની સુગંધ એ પ્રસરાવી રાખશે. શીખવાનું છે આ પુષ્પમાંથી આપણે. ભગવાને પુષ્પને જીવન થોડું આપ્યું છે, પણ એ થોડા જીવનમાં પણ પોતાના જીવનને સુવાસિત રીતે પોતાના જીવન એને વ્યતીત કરે છે. ભગવાને આપણને જેટલું જીવન આપ્યું ને, જીવન એવું જીવવાનું કે આપણે સુવાસ એને પ્રસરાવીને જઈએ. દરેકની પાસેથી કંઈક ને કંઈક આપણને શીખવા મળશે. અભિજાનામિ પુષ્પાણી. આ પુષ્પને તો ઓળખું છું. ત્યાં તો સામે પર્વત હતો પ્રશ્રવણગીરી, એને કહ્યું કે ક્યાંક સીતાજીને જોયા છે. એવ મુક્તસ્તુ રામેણ પર્વતો મૈથિલીમ પ્રતિ. અને પર્વતે પણ થોડાક ચિહ્ન ત્યાં આગળ પ્રકટ કર્યા છે. હવે ગોદાવરીજીમાં થોડુંક બળ આવ્યું કે આવી રીતે બધા દેખાડે છે તો લાવો હું પણ દેખાડું. એટલે એ સમયે રાવણના પગના ચિહ્ન બતાવ્યા છે. પર્વતે પણ બતાવ્યા, ગોદાવરીનો જે જલ હતું એનો તટ હતો ત્યાં પણ દેખાડ્યા. અને એક તરફ રાવણના ચિહ્ન હતા પગના, અને બીજી તરફ સીતાજીના ચરણના ચિહ્ન હતા. એવમ પ્રઋષિતો રામો વિદક્ષન્યવ ચક્ષુષા દદર્શ ભૂમો નિષ્ક્રાંતમ રાક્ષસસ્ય પદમ મહત. જાણે શ્રી રામચંદ્રજી થોડો ક્રોધ કર્યો કે દ્રષ્ટિ દ્વારા બાળી નાખશે, એટલે તરત જ એ પર્વત અને ગોદાવરીજીના નજીકમાં ભૂમિ ઉપર જે ચિહ્ન હતા, એક તરફ રાક્ષસનું વિશાળ પગનું ચિહ્ન હતું. વિચાર કરો ને, 10 માથા અને 20 હાથ જેને હોય, આ દશાનંદ એનું સ્વરૂપ કેટલું કદાવર હશે.
પશ્ય લક્ષ્મણ વૈદેહ્યા કિરણાહ કનકબિંદવાહ. અને ત્યાં તો શ્રી રામચંદ્રજીએ જોયું કે સીતાજીના ચરણના જે નુપુર હતા એ નુપુરને ત્યાં આગળ જોયા. આમ અલગ અલગ ચિહ્ન હતા એ દેખાવા લાગ્યા. પુનઃ શ્રી રામચંદ્રજીને મન ભરાઈ આવ્યું છે. લક્ષ્મણજીએ શાંત કર્યા છે. ક્રોધ આવ્યો છે એમાં પણ શાંત કર્યા છે. અને ખૂબ સુંદર શબ્દમાં લક્ષ્મણજી રામચંદ્રજીને સમજાવે છે. વિપત્તિનો સમય આવે, અરણ્યકાંડનો 66મો સર્ગ છે ને વાંચજો. લક્ષ્મણજીના વચનનો પરિચય અહીંયા આગળ કરાવવામાં આવ્યો છે. કહ્યું કે વિપત્તિ તો આવે, અગ્નિની જ્વાલા હોય એટલે તણખાઓ એ પ્રજ્વલિત થાય ને પછી પાછા શાંત થઈ જાય. બસ જીવનમાં આવતી વિપત્તિ એ તો આવી જ છે. તત્વનો વિચાર આપણે કરવાનો. ઘણું બધું સમજાવ્યું છે અને ત્યાંથી આગળ ગયા છે. થોડુંક મન સ્વસ્થ થયું, સાર ગ્રહણ કર્યો હતો. આગળ ગયા તો જટાયુને જુએ છે, 2 પાંખ કપાયેલી હતી. સમાચાર મળ્યા જટાયુની પાસેથી, સીતાહરણના સમાચાર કે જુઓ રાવણેનો ભયમ હૃતમ, આ રાવણ અપહરણ કરીને ગયો છે. મેં મારાથી બનતો પ્રયાસ, એક નારીનું સંરક્ષણ કરવાને માટે પોતાના પ્રાણનો ત્યાગ કોઈકે કર્યો હોય ને તો લાગે છે કે સૌ પ્રથમ આ જટાયુએ કર્યો હશે. રામાયણ કાળની વાત છે ને. કહ્યું કે મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો. એના હાથ પણ કાપ્યા, રથ તોડી નાખ્યો, એના સારથીને મારી નાખ્યો, પણ ગમે તેમ તો પણ મારી વૃદ્ધાવસ્થા હતી. અંતે એણે મારી પાંખો કાપી નાખી છે, વિલાપ કર્યો છે. આમ કરતા કરતા કયા નિમિત્તથી અપહરણ કર્યું એ હજી ખબર નથી. અને આ બધી વાત ચાલતી હતી. અને એ વાત ચાલતી હતી ત્યાં તો શ્રી રામચંદ્રજીના જોતા જોતા ઉપરદ્યંતિ મેં પ્રાણા દ્રષ્ટિર ભ્રમતિ રાઘવ, કે બસ મારા પ્રાણ જવાનો સમય આવી ગયો છે. હવે જ્યોતિષના જાણકાર હશે જટાયુ, એટલે એમણે કહ્યું વિંદ મુહૂર્તમાં સીતાજીનું અપહરણ થયું છે, એટલે એમાં જે ખોવાયેલું હોય, ધન પણ ગોયેલું હોય ને તો પાછું આવી જાય. માટે સીતાજીની ચિંતા ન કરશો, કેવળ એમને મેળવવાને માટે પ્રયત્ન કરવો. ખૂબ આદર જટાયુને માટે રાખ્યો છે. અગ્નિદાહ આપ્યો છે, પિંડદાન કર્યું છે, જલાંજલિ આપી છે. કોઈ ભગવાનના અન્ય અવતારે આવી રીતના કરેલું હોય એવું વાંચવામાં નથી આવતું. પણ પોતાની ફરજ જે પ્રમાણે જટાયુ નથી ચૂક્યા ને એ પ્રમાણે શ્રી રામ પણ નથી ચૂક્યા. વિચાર કર્યો કે રાજા દશરથ મારા પિતા, એમને તો હું આ રીતના અગ્નિદાહ આપી નથી શક્યો, તો પિતાના મિત્ર છે, પિતા સમાન છે, તો એમના માટે અગ્નિદાહ પણ અત્યારે આપું, પિંડદાન પણ આપું, જલાંજલિ પણ આપું, જે જે કાર્ય કરવાના હોય એ બધા કરી દઉં છું. આટલું જ નહીં, તર્પણ કર્યું છે ત્યાં આગળ. અને જગામ પુણ્યામ ગતિમાત્મન શુભામ, સદગતિ આપી છે. જે ભગવાનનું કાર્ય કરે ને એને ભગવાન સદગતિ આપે છે. ધર્મને માટે જે પોતાના પ્રાણ આપે છે એને ભગવાન સદગતિ આપે છે. ત્યાંથી આગળ આવ્યા છે. 4 સર્ગમાં કબંદનો પ્રસંગ છે. અયોમુખી આવે છે, એને દંડ આપે છે. કબંદની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધ કરતા કરતા કબંદ એની બંને ભુજાઓ, એના હાથ એને કાપી નાખવામાં આવ્યા. અને કબંદે પોતાની આત્મકથા જણાવી કે પૂર્વજન્મમાં હું કોણ હતો. આમ કરતા કરતા કહ્યું કે જુઓ, સીતાજીને લઈ જનાર કોઈક છે ને તો એ રાવણ છે. હું જે પણ સહાય કરી શકીશ એ કરવાને માટે તૈયાર છું. મારી આપને એક વિનંતી છે કે સૌથી પહેલાં આપ એક કાર્ય કરો, અહીંયાથી આગળ પધારો અને સુગ્રીવ છે એમની સાથે મૈત્રી કરજો. જેવી સુગ્રીવની સાથે આપની મૈત્રી થશે, આપનું કાર્ય છે ને એ ઘણું બધું સરળ થઈ જશે. પંપા સરોવરનો માર્ગ બતાવ્યો છે. ઋષ્યમુખ અને પંપા સરોવર એનો માર્ગ બતાવી મતંગ નામના મુનિ છે એમનો પરિચય આપ્યો અને ત્યાંથી જવાને માટે સમજાવ્યું છે.
એનું કલ્યાણ કરી ત્યાંથી આગળ પધારી રહ્યા છે. શ્રી રામચંદ્રજી મતંગવનમાં આવ્યા છે. એક સેવિકા હતી, દ્રઢ શ્રદ્ધા હતી, ઘણા સમયથી પ્રતીક્ષા કરી રહેલી હતી, એ શબરીનું કલ્યાણ કરવાને માટે આવ્યા છે. શ્રવણીમ ધર્મ સંસ્થિતામ તપસ્વીની હતી અને શબરીનો આશ્રમ હતો, ત્યાં આગળ આવ્યા છે. જેવા શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા છે. ઘણા સમયથી તપસ્યામાં લીન હતી. પોતાના ગુરુજનોએ, ઋષિમુનિઓએ જે આજ્ઞા આપી હતી, પ્રતીક્ષા કરી રહી હતી. તવાહમ ચક્ષુષા સૌમ્ય પૂતા સૌમ્યેન માનદ. જેવા શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા, પ્રણામ કર્યા છે અને કહ્યું કે આજે મારી આંખ પવિત્ર થઈ, મારું જીવન સફળ થયું, મને આપના દર્શન થયા છે. જે મુનિઓના આશ્રમમાં, મહર્ષિઓના આશ્રમમાં રહેતી હતી, એમણે જ મને કહ્યું હતું કે એક દિવસ આપ પધારશો, માટે તપ કરતાં કરતાં આપની હું પ્રતીક્ષા કરતી હતી. મયા તું સંચિતમ વન્યમ વિવિધમ પુરુષર્ષભ. શું આરોગ આવે છે શબરી? કેવા બોર? જો વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ નથી. વાલ્મીકી રામાયણમાં જે લખ્યું છે કહું આપ લોકોને. મયા તુ સંચિતમ વન્યમ વિવિધમ પુરુષર્ષભ તવાર્થે પુરુષવ્યાગ્ર પંપાયા સ્થિર સંભવમ. આ પંપાના તટ ઉપર ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના જંગલી જે ફલમૂલ છે ને, એ આપના માટે લઈને આવીશું. કૃપા કરીને આપ આરોગો. પ્રેક્ટિકલ પણ આપણે વિચાર કરીએ ને, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે દેવને કંઈક ધરવાનું હોય ને, જો આપણું મન પણ એમાં પ્રવેશ કરે ને તો એ ઉચ્છિષ્ટ થાય. એટલા માટે જ આપણે તુલસી દલ પધરાવીએ છીએ. લાવતા લઈ જતા કોઈનું મન લાગ્યું હોય ને તો ભાવ દુષ્ટ સામગ્રી હોય એ પણ ભગવાનના આરોગે, તો એઠું ખાવાનો તો કોઈ પ્રશ્ન આવે જ નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી સમજાવે છે. અત્યારે ભલે એક થાળીમાંથી પતિ પત્ની ખાતા હોય, શાસ્ત્ર એની ના પાડે છે. પણ આપણે તો બધા શાસ્ત્રથી પર થઈ ગયા ને, એટલે ગ્રંથોમાં લખેલું હોય ભલે ને રહેવું, આપણે શું લેવા દેવા એની સાથે. પણ એક વાત યાદ રાખજો, આપણને કારણ ખબર હોય કે ન હોય, પણ શાસ્ત્રમાં જે લખેલું હોય ને એની પાછળ કંઈક ને કંઈક પ્રયોજન હોય છે. કહ્યું કે આ ફલ મૂળ સંચય કરી રાખ્યા છે, મારી આપને વિનંતી છે, કૃપા કરી અને આપ આરોગો. એવ મુક્તસ્સ ધર્માત્મા શબર્યા શબરીમિદમ. શબરી જાતિથી વર્ણબાહ્ય હતી, પણ ભગવાનના તત્વનું એને જ્ઞાન હતું. ગુહ રાજાનો પ્રસંગ હોય, શબરીનો પ્રસંગ હોય, એનાથી આગળ કાલે આપણે બીજા પ્રસંગ સાંભળીશું. મતંગવનમાં આ રીતે નિવાસ કરતા હતા. શ્રી મહાપ્રભુજીએ નામ આપ્યું, શબરીએ પૂજન કર્યું. શબરી પૂજિતા. આ પ્રભુની જે લીલા છે અપુષ્ટિ લીલા છે. 4 લીલા મેં આપ લોકોને આગળ સમજાવી હતી. આ લીલાનું પણ અનુસંધાન લેવું હોય, શબરીની પર જે અનુગ્રહ કર્યો છે ને, એ મર્યાદા પુરુષોત્તમની લીલા નથી, એ પુષ્ટિ પુરુષોત્તમની લીલા છે. સત્કાર એને સ્વીકાર્યો છે. વિનંતી કરી, યક્ષામ્યે તત્ કલેવરમ. આપની માટે પ્રતીક્ષા કરતી હતી, હવે કૃપા કરો, મને આજ્ઞા આપો આ દેહનો ત્યાગ કરું. અને જેવી એમની ઈચ્છા થઈ, કહ્યું કે તમે સારી રીતે મારો સત્કાર કર્યો, સ્વાગત કર્યો. જુઓ ભગવાન રાજી શેનાથી થાય છે? જરૂરી નથી કે આપણે 56 ભોગ ધરીએ તો જ રાજી થશે. વનમાં થયેલા કંદમૂલ આરોગ આવ્યા છે, ફલને મૂળ આરોગ આવ્યા છે, છતાં પણ શ્રી રામચંદ્રજી પ્રસન્ન થયા છે અને એની ઈચ્છાથી દેહનો ત્યાગ કરો. હુત્વાત્માનમ હુતાશને. તો જે આગ હતી બસ ત્યાં પ્રજ્વલિત કરી છે, બસ તેજસ્વી અગ્નિ સમાન તેજસ્વી દેહ એને પ્રાપ્ત થયો છે. અને વિરાજયંતી તમ દેશમ વિદ્યો સૌદામની યથા. તેજ 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 ત્યાં આગળ દેખાયું અને સ્વર્ગલોક એની ગતિ ત્યાં આગળ પ્રાપ્ત કરાવી છે.
પુણ્યધામ એણે પ્રાપ્ત કરાવ્યું છે. આમ કરતાં આગળ પધારે છે. પંપા સરોવરનો તટ છે અને પંપા સરોવરના તટની પાસે પધાર્યા છે. ત્યાં આગળ નજર કરી રહ્યા છે અને શ્રી રામચંદ્રજી વારંવાર સીતાજીને યાદ કરે છે. ક્રમેણ ગત્વા પ્રવિલોકયન વનમ દદર્શ પંપામ શુભદર્શકાનના. ઘણા બધા પક્ષીઓ હતા, સરોવર, શોભા, વન્ય સંપત્તિ, આ બધું જોતા 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 પંપાના જલમાં શ્રી રામચંદ્રજીએ પ્રવેશ કર્યો છે અને આ શબ્દ આવ્યા છે અને અરણ્યકાંડ છે એનો વિરામ થાય છે અને કિષ્કિંધા કાંડ છે એની શરૂઆત થાય છે. આવતીકાલે આપણે આરંભ કરીશું. આ કિષ્કિંધા કાંડથી શરૂઆત કરીશું. વાલ્મીકી રામાયણ એનો ચતુર્થ કાંડ છે. 3 દિવસ આપણી પાસે કથાના છે. 4 કાંડની કથા જે છે. યુદ્ધકાંડ એમાં તો ઉલ્લેખ કરવાનો આવશે, કારણ કે ઘણા બધા રાક્ષસોનો વધ ત્યાં આગળ થયેલો છે. પણ કિષ્કિંધા કાંડ છે, પછી સુંદરકાંડ છે, જે પહેલા દિવસે પાઠ શ્રવણ કર્યા હતા આપણે. તો એ જ બધા ચરિત્રો છે. જેટલો સમય છે આપણી પાસે એ પ્રમાણે આપણે કથાનો આનંદ લઈશું. મૂળતઃ આપણો કથાનો ક્રમ હતો 3.5 કલાકનો, પણ મળે છે લગભગ 1.25 કલાક, 2.5 કલાક. જે પણ હશે, જે ભગવદ ઈચ્છા હશે, તો જેટલો પણ સમય છે આપણી પાસે હજી 3 દિવસનો, એના અનુસંધાનમાં બાકીના ચરિત્રો છે એને આપણે શ્રવણ કરીશું. જય જયકાર કરી અને આજની જે વાણી છે એ પ્રભુના શ્રી ચરણ કમલોમાં આપણે સમર્પિત કરીએ. પ્રેમથી બોલજો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं शबाह्याभ्यन्तरशुचिः विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये जलमादाय विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामङ्गल्ये फलप्रदमासोत्तमे मासे मासानामुत्तमे मासे पौषमासे शुभे कृष्णपक्षे नवम्यां तिथो वारश्रेष्ठ श्री चन्द्रवासथा नक्षत्रे योगे करणे च प्रधानसङ्कल्पसङ्गता संसिद्ध्यर्थं श्रीमद्वाल्मीकि रामायण रामकथायां षष्ठमदिवसे सायं पूजनम् अहं करिष्ये. गन्धाक्षतपुष्पाण्यादाय श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम. चरणकमलमध्ये गन्धाक्षतपुष्पं समर्पयामि. धूपं परिकल्पयामि, दीपकं दर्शयामि, नैवेद्यं निवेदयामि. ॐ श्री स्वस्तिकैति मन्त्रेण जलेन सम्प्रोक्ष्य शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यतां भगवन्तं भोजयेत. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ समानाय स्वाहा. हस्तौ प्रक्षाल्य पूर्वापोषाणम् उत्तरापोषाणं मुखप्रक्षालनं हस्तप्रक्षालनं समर्पयामि. नमस्कारान् समर्पयामि. ह्रीं इति प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः.
શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય દેવ વંદે શ્રીરામં પ્રભુ વંદે શ્રીરામ. જય દેવ મેઘશ્યામં રામં મેઘશ્યામં રામં સીતાપતિરામં. જય દેવ લક્ષ્મણ સીતા સહિતમ અગ્રે હનુમંતમ પ્રભુ અગ્રે હનુમંતમ. જયવંતમ રિપુદમનમ જયવંતમ રિપુદમનમ ભવભયશમયંતમ. જય દેવ રક્તોત્પલદમ કોમલ જય સીતારમણમ પ્રભુ જય સીતારમણમ. દશરથતનયં રામં દશરથતનયં રામં ભારતાદિસહિतं. જય દેવ રઘુનાથં ભગવન્तं રાવણકુલસુદनं પ્રભુ રાવણકુલસુદनं. ભક્તાભયદં સુખદં તાપત્રયશમनं. જય દેવ નિર્ગુણસગુણાકારં સંવૃતભૂભારં પ્રભુ સંવૃતભૂભારં. કૃપયા પારાવારં હૃદિ નિર્મલાકારં. જય દેવ અવધપુરે શ્રીરમ્યે સરયુતટસદनं પ્રભુ સરયુતટસદनं. કૌશલ્યાસુતરામં વિભીષણસુખકારં. જય દેવ પરિપાલકત્વં જગતાં અંજનીસુતપ્રિયદં પ્રિય અંજનીસુતપ્રિયદં. શરણાગતગોપાલં પાલય સુખધામં. જય દેવ સતतं રક્ષણશીलं વિગલિતરિપુકૂलं પ્રભુ વિગલિતરિપુકૂલં. ભગવન્ત્વં પરિપાલય જય શ્રીરામં. જય દેવ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજા મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિજલેન શીતલીકર્ણં. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં. કારુણ્યરૂપં કરુણાકરન્तं શ્રીરામચन्द्रं શરણं પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં. વાતાત્મજં વાનરयूथमुख्यं શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. નાનાસુગન્ધિપુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાഞ്જલિર્મયા દત્तं ગૃહાણ પરમેશ્વર. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ પ્રદક્ષિણામ. થઈ જશે એક પ્રદક્ષિણા આરામથી. યાનિ કાનિ ચ પાપાની જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. ઇદં ફલં મયા દેવ સ્થાપિतं પુરતસ્તવ તેન મે સફલા વાપ્તિઃ ભવેજ્જન્મનિ જન્મનિ જલમાદાય. અનેન કૃતેન ષષ્ઠમદિવસે સાયં પૂજનેન શ્રીરામચંદ્ર પરિવારઃ પ્રિયતાન્ન મમ. યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યા ચ ન મુક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂनं સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, आज के आनंद की आनंद कराने वाले की. जय श्री राम, जय श्री कृष्ण.